નથી અચરજની વાત. ઉપાધિ કરીએ કાંઈ વરે એમ નથી. અને વર્તું હોય તો હાલો ને આપણે 10, 15, 20 આપણે હાગા કરોડનો હોવને ભેગા કરીને ઉપાધિ કાઢી. ઉપાધિ કરો આનું કાંઈક વરે હાલો, કાંઈ વરે એમ છે. પરમાત્માને પૂરે નાખો, એમાં વિશ્વાસ રાખો. કાંઈક કામ કરવું છે એ કઈ છે, કોઈ ના કોઈ બાને. અને એના ભરોસે જે રહ્યા છે એનું જ કામ કરવા આવ્યું છે ને. પરમાત્મા કોનું કામ કરવા આવ્યું ભાઈ? કે એના ભરોસે રહ્યા, એને ખોરે નાખ્યું, એનું એ કામ કરવા આવ્યું. તો એને ખોરે નાખી દીધું કે જે તને ઠીક લાગે કઈ મારા બાપ વાર્તા તારા સિવાય અમારાથી કાંઈ થઈ શકે એમ. તમે જો કે થઈ જાય પણ નાખી દે તો થાય ને. વિશ્વાસ હોય તો પરમાત્મા કોઈ દી ઉડાડે કે તારે એનો તાયરા ઉપર ભાવ છે. કોઈ પણ જીવને ઈ તારે બુડાડે તો એને ભગવાન કહેવાય, એને પરમાત્મા કહેવાય. એ કોઈ દી ન બુડાડે. ગમે એવો બુડતો હોય તો એ તારી અગે એની પાસે સત્તા છે, આપણી પાસે સત્તા નથી. તો આપણે એવા મોટા પુરુષોના ખોરે આ વાત નાખવાની છે. મારા બાપ તમે શું કરી? તમે તો કારા માથાના માનવી, પડે પડે પાપ કરી, પુણ્ય તો અમારાથી થતું નથી. કાંઈક કર તો તું કર, આપણે એના ખોરે ન નાખી. આપણે જેના માટે જિંદગી ઓળી છે, જેની માથે તમે આખું જીવન ઓળ ગોળ કર્યું છે, ટાણું આવે તો આપણે એને નો કહી દીધી ને કઈ. અને એ કરવા આવ્યો જ બોલો. ભરોસ હોય તો ટાણે કરે, નો શું કરે. વાત વિશ્વાસની છે. આપણે કાંઈ ન કર્યું હોય તો કાંઈ નહીં, એનો વિશ્વાસ તો રાખીને. એટલે હું કેમ આપણે માતાજીની માનતા એ રાખી, ઉગાડા પગે આવે, જોડ દીવા ભરે, આ નહીં થાય ત્યાં સુધી આ ફલાણી આખડી રાખે, આ નારિયેલ નહીં ખાવ ને, ફલાણું નહીં ખાવ ને, ઉગાડા પગે આવે. ત્યાં આપણે આણમત રાખો ને. આ સર્વોપરી છે. માતાજીમાં ઈ જ છે, દેવમાં ઈ જ છે, પીરમાં ઈ જ છે, એ ગુરુમાં ઈ જ છે. એના સિવાય કોઈ નથી. આખા વિશ્વનું મૂળ છે. આના વગરનો કયો દેવ જીવે ભાઈ? આના વગર કયો દેવ થઈ શકે? મને તમે બતાવો. તમારા આપણામાં બુદ્ધિ હોય તો આપણે ઈ તો સમજી શકીએ ને કે આના વગર કાંઈ હોય જ નહીં. દેવ કયો, પીર કયો, માતાજી કયો, એ બધા શરીર વાળા હતા. ખોડિયાર કે છે મામૈયા સાણની દીકરી, એમ કહેવાય ને. બાપ હતો ને ભાઈ, એ દીકરી હતી ને, હાથ બેનું. મેરખો મોટો ભાઈ. તો માતાજી કઈ કમાઈ કરી છે ને, કમાઈ વિના કાંઈ થાય એમ. કમાઈએ કૂતા સર્જે, કમાઈએ સર્જે કાગ. કમાઈ હોય તો સિંહાસન ભોગવે, કમાઈ હોય તો કરે સાગ. આ કમાઈ ની વાત હોય ન કહું. મને ઈંડિયન છોકરો કર્યો તો ઢળડક ન કરવા પડે. કમાઈની વાત છે ભાઈ. એવો હારે ઘીરે આપણો જન્મ થાવો એ કમાઈની વાત છે. હું તો કહું છું આ જે મળ્યો છે ને એ કરોડોપતિ ને નથી મજા, એવી મજા છે. ધીરુભાઈ અંબાણી ના છોકરા જે સુખ નથી ભોગવતા ને, એથી વિશેષ સુખ મારા ગુરુને જ્યાંથી ભોગવ્યું. શું જોઈએ?
ઈ ધન સંપત્તિનું સુખ ભોગવે, હું નામનું સુખ ભોગવે. પાયો જી મેને રામ રતન ધન પાયો. ક્યું ધન મળ્યું? રામ રતન. એ નામનું જે ધન પ્રાપ્ત થયું છે ને એ સમાન કોઈ નથી. એવું સુખ આપણા શ્વાસાનું છે. શ્વાસા પૂર્ણ શાંતિ છે, કેવળ શાંતિ છે. ત્યાં કોઈ ખળભળાટ નથી, ત્યાં કોઈ વ્યક્તિગત ભાવ નથી. નીરવ પૂર્ણ શાંતિ છે. એ પૂર્ણ શાંતિની અંદરમાં ગુંજાર થઈ રહ્યો છે. ઘટોઘટની અંદરમાં એ જ ગરજ ના કરવી, બીજો કોઈ બોલતો નથી. ઈ બોલે ઈ બીજો નથી. આ ઘટ મંદિરની અંદર વાણી પાર ઈ બોલે ઈ બીજો નથી. ઈ છે પરમાત્મા પોતે. અજ્ઞાની નર આંધળો અળગો નહીં પોતે. આ ઘટોઘટની અંદરમાં પરમાત્મા ઈ જ રમી રહ્યો. મારામાં તમારામાં બીજો છે કોઈ, પણ છતાંય મારામાં તમારામાં ફેર દેખાય. શું ફેર દેખાય? અહીંયા પ્રગટ છે, ત્યાં પ્રગટ નથી. છે તો ઘટોઘટમાં પ્રગટ તમારે કરવાનો છે. પાણી તો અહીં હું બેઠો ને મારી નીચે ક્યાંક જમીનમાં હરવાણી પાણીની હાલતી હોય છે. તરહ લાગી શું કરવાનું? અહીં ખોદો વરગુદારો આવે કે જ્યાં ગોળો પીરો ત્યાંથી પી લઉં તો મારી તરાઈ માટે. એમ જ્યાં પ્રગટ થયું છે ને ત્યાંથી પી લ્યો. પી લ્યો. આ સમય યોજાતા વાર નહીં લાગે, પછી પસ્તાવાનો પાર નહીં રહી. અરે રે, આ પડકારા મારીને આપણે કહેતો હતો, આપણે કાંઈ ન કરીએ. છેલ્લે આ જીવને દેવ સિવાય પસ્તાવા સિવાય કાંઈ રહેતું નથી. પસ્તાવો ન થાય મારા બાપ, કાંઈક ઈશ્વર ભજન કરી લેજો. બોલો સદગુરુદેવ.